मनुष्य एवं मनुष्य समाज की गरिमा मानवता में ही निहित है। मानवता का ख्याल एवं भाव हर एक मनुष्य के सम्मान तथा उनकी सुरक्षा के साथ जुड़े हुए हैं। मगर ये दृश्य तो देखिए जरा, ये दृश्य मानवता और मानवता की गरिमा को सदंतर हनन करता ही तो है। जरा सोचो कि एक इंसान को जब दूसरे इंसान का मल उठाना पड़े, इससे अशोभनीय और अमानवीय कृत्य दूसरा और क्या हो सकता है। यह दृश्य बहुत साल पुराना नहीं है, परंतु वर्तमान काल का ही है और समाज की असभ्यता तथा असहिष्णुता का प्रतिबिंब भी है, जो हमारे लिए और भी खेदजनक बात बना देती है। वर्तमान समय में भारत का संविधान और कायदे इस कृत्य को असह्य अपराध करार देते हैं। क्या अहमदाबाद जैसे विकसित एवं आधुनिक गिने जाते शहर में अगर ऐसे दृश्य प्रतिदिन देखने मिले, तो वह शहर, राज्य तथा राष्ट्र को हम किस मुंह से विकसित और शिक्षित कह सकेंगे। जहां मानवता खुद अपमानित हो रही हो, वहां शिक्षा मूल रूप से ही व्यर्थ बन जाती है। स्वतंत्रता, समानता एवं बंधुता के भारत के संविधान दत्त अधिकारों का ये सरेआम हनन ही तो है। या तो ये प्रशासन की निष्फलता है या तो निष्क्रियता। ऐसा भी हो सकता है कि शायद प्रशासन खुद ये करना ही नहीं चाहता है। सदियों से उन पर थोपे गए इस जाति आधारित व्यवसाय में जुटे हुए ये लोगों के लिए भारत सरकार ने द एम्प्लॉयमेंट ऑफ मैनुअल स्कैवेंजर एंड कंस्ट्रक्शन ऑफ ड्राई लेट्रिन प्रोहिबिशन एक्ट 1993 बनाया है। मगर ये दृश्य खुद ही इस एक्ट के अस्तित्व को ही चुनौती देते हैं। गुजरात राज्य ने सुप्रीम कोर्ट में एक एफिडेविट के जरिए गुजरात को स्कैवेंजर फ्री राज्य घोषित किया है, लेकिन टाटा इंस्टीट्यूट के स्वतंत्र सर्वे और कई स्वयंसेवी संस्थाओं के सर्वेक्षण जो भी दिखाते हैं, इनकी गवाही ये दृश्य में दिखते हाथ स्वयं देते हैं। सफाई करते इन कर्मियों के मुंह से निकली हुई ये पीड़ादायक जुबानी और प्रतिभाव कुछ अलग ही कहानी बयां कर रहे हैं। साहेब आटला वर्षोથી કામ કરીએ છીએ અમે આવું ગંદકીનું। શું નામ તમારું? ભલાભાઈ કિસાભાઈ, અને આ કયો વિસ્તાર? સાપુર વિસ્તાર। તમને કેટલા પૈસા મળે? 90 રૂપિયા હાજરી મળે સાહેબ। બસ બસ, અને બીજા કોઈ બેનિફિટ, બીજો કોઈ ફાયદો કરો? કશું જ નહીં। ગંદકી એલાઉન્સ કાંઈ મળતું નહીં। એટલે આવું બધું પેલા આથી તમારે ઉપાડવું પડે? હાથથી જ ઉપાડવું પડે ને સાહેબ। સુપડી પતરા હોય તો નકર પછી હાથથી ડોલે ડોલે પાણી નાખીએ, આ રીતના કામ કરીએ સાહેબ। સારું લાગે નહીં, પણ સાહેબ નોકરી એકલે કરવાનો શું હતા? નોકરી એકલે કરવી તો પડે જ ને। પાવલું મળે આ બધું હાથથી તમારે ઉપાડવું પડે? હાથથી ઉપાડવું પડે ને। કેટલા વર્ષોથી કરો? લગભગ 4-5 વર્ષથી સાહેબ। અને બીમાર પડો તો શું થાય? બીમાર પડીએ તો હવે સાહેબ શું કરવાનું? ગરીબ માણસ છે, નોકરી કર્યા વગર ચાલે? ઘરમાં કોઈ નોકરી નહીં, કોઈ એવો આધાર નહીં, એકલા કર્યા વગર છૂટકો નહીં। રોજી રોજગાર ઘરમાં કોઈને છે નહીં। પહેલાં 70 રૂપિયા હાજરી હતી, અત્યારે 90 થઈ। બસ આનાથી ઉપરાંત ક્યાં મળે? ગુજરાન ચાલે? ગુજરાન ચાલે, એકલું સોસાયટી કરીએ, વારું આવે એટલું આવે સાહેબ। મા બાપ મરી ગયેલા, મા નહીં બાપ નહીં, એટલે પછી કર્યા વગર છૂટકો નહીં। નોકરી તો કરવી જ પડે સાહેબ, ના કરીએ તો ખાવું શું? મારું નાનજીભાઈ મફાભાઈ। એટલે તમે જોબ જ કરતા? હા, જોબ જ છે સાહેબ। 8 વર્ષ થઈ ગયા। આ તો સાહેબ સવારમાં એનું તો જગ્યા બી નહીં હોતી ઊભું રહેવાની, તો ગંદકીનું કામ કેટલું, અમને કોઈ સુવિધા નહીં। બીમાર પડો કોઈ સરકાર આપે? ના, કશું નહીં। ઉપરથી ઘેર રહીએ તો બધા દિવસો કાપી નાખે। 5 દાડા બીમારી તો 5 દાડા 10 દાડા 10 દાડા ભરીને ના આપે કે તમે ભાઈ સફાઈ કામ કરતા બીમાર પડ્યા છો, એવું કશું જ નહીં। લગભગ આવા તો 15,000 કર્મચારી, બધાય ને આવું 6,625માં તો અમે આવ્યા હતા। ડીએચઓ અહીં આવીને ઊભા રહે છે, બધા સાહેબો અહીંયા આવીને જુએ છે કે અમે શું કામ કરીએ છીએ, બધું જ જુએ છે। બેઠકો ને બેઠકો કેવું હોય છે, તમે સવારે આવીને જુઓ તો ઊભું બી નથી રહેવાતું। તમે જુઓ તો અહીંયા આટલા સુધી બધી બેઠકો હોય છે ઓલરેડી। આ બધું તમારે એકલા કરવું? અમારે એકલા જ કરવાનું। આવું બધા વિસ્તારોમાં?
આવું એનાથી નાગોરીવાડ છે ત્યાં બી આનાથી બી ખતરનાક છે. न केवल ये कामगिरी अमानवीय है, लेकिन इसी कामगिरी के साथ इसी कामदारों का स्वास्थ्य एवं सलामती के दैनिक जोखिम भी जुड़े हुए हैं. इन कामदारों के पास ये गिन्न भरी कामगिरी लेने वाली संस्था अगर सरकार की ही कोई संस्था हो तो ये बात और भी आपराधिक बन जाती है. સવારે મુકદ્દમના અધિકારી આવીને ઊભો રહે એટલે અમારે ફરજિયાત કોઈ બી વસ્તુ એટલે સાહેબ કરી જ લેવી પડે, એને ના પડાય જ નહીં. અને સવારે કમિશનરનો રાઉન્ડ હોય એટલે 5 વાગે આવી જવું, 5 વાગે જતું રહેવું પડે, કે ભાઈ 4 વાગે આવી જવું, 4 વાગે જવું પડે. સાહેબ આટલું બધું સરકાર આજે 2 મહિના જે નદીની અંદર પ્રોગ્રામો ચાલતા હોય, અમે રાત દિવસ નોકરી કરીએ છીએ, તો અમારી સામે તારે અહીંયા પ્રોગ્રામ કાંકરિયા કર્યો ત્યારે એમને નગર પૂજારી મોદી સાહેબે ગણ્યા હતા. કોઈ વાલ્મીકી સમાજને કોઈ એક મકાન આપે, કોઈ જગ્યાએ નહીં આપ્યો હોય તો તે વાતની સાહેબ આજે 10 વર્ષ થઈ ગયા. એક તમને વધારે કર્યો ભાઈ તમને વાલ્મીકી સમાજનો કોઈ છોકરો નોકરી વગર નહીં હોય, સારામાં સારો પગાર હશે, આ બધી રજૂઆતો અમે સાંભળવા ગયા હતા, પણ એમાંથી કશું જ નથી સાહેબ. ઉપરથી એમને પછી ઓછું થઈ ગયું, એવું થયું અમને તેવું લાગ્યું. મારું નામ છે વસંતીબેન નાનજીભાઈ. હું નવરંગપુરા વોર્ડમાં નોકરી કરું છું અને આ ગંદકીનું જ કરીએ છીએ એમ. એટલા વાલ્મીકી છે એટલે કરવું જ પડે એમ, કર્યા વગર છૂટકો છે જ નહીં. ના ઉપાડીએ તો પછી કામમાંથી ઉતારી દે ને, એટલે કરવું જ પડે. ક્યાંય પણ પ્રાઇવેટમાં જઈએ તો બી કરવું પડે, ત્યાં જઈએ તો બી કરવું પડે. આ ગંદકીનું કામ કરવું પડે એટલે વાલ્મીકી છે એટલે કરવું જ પડે એમ. મેલું ઉપાડવું જ પડે અમારે, છોકરાઓ માટે તો કરવું જ પડે એમ. સરખું કંઈ ના ઉપાડીએ તોય આપણા લડે એમ. એવું કામ છે ને કે ખરેખર બાળકો જોવે તો અમને બાળકો બોલાવી બી ના શકે. આ કામ જોવે તો કે મારા પપ્પા આવું કામ કરે છે. अगर समाज खुद ही ऐसे निर्दयी, अमानवीय एवं अत्यंत घृणास्पद घटना के प्रति संवेदनहीन हो और ऊपर से तंत्र भी इसको नजरअंदाज करे और प्रतिदिन ऐसे घोर अपराध युक्त दृश्य दिखते रहे तो आपको ये नहीं लगता कि विकास की ये बातें सर्वथा व्यर्थ ही साबित हो रही है और प्रतिष्ठा, सभ्यता तथा भविष्य के आयोजन भी अर्थहीन नहीं बन जाएंगे. इन सफाई कर्मियों के जीवन एवं भावी के बारे में संवेदनशील सामाजिक कार्यकर श्री नौशाद सोलंकी की इस लोगों के लिए चिंता में यही वेदना छलकती है. દેશ આઝાદ થયો અને 60 વર્ષ થયા અને આજે 2012ની અંદર પણ જ્યારે આપણે વાલ્મીકી સમાજ અને એમની સાથે જ્યારે જઈએ છીએ અને રહીએ છીએ આપણે, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેટલી દયનીય હાલતની અંદર આ સમાજ આજે પણ જીવી રહ્યો છે. ગંદાથી એટલા ઘૃણાસ્પદ કામો આજે એમની પાસે કરવામાં આવી રહ્યા છે. અને ત્યારે ગુજરાત સરકાર દિલ્હીની અંદર કોન્ફરન્સની અંદર હમણાં જ એમ કહ્યું કે ગુજરાતની અંદર એક પણ સફાઈ કર્મચારી આ માનવ મળ ઉપાડવાનું કામ કરતો નથી. અને એ સાંભળીને એટલું બધું આપણને દુઃખ અને આશ્ચર્ય થાય છે કે શા માટે આ સરકાર આવું આપણે આ હકીકત છુપાવી રહી છે લોકો સમક્ષ. અને માત્ર એનું કારણ એટલું જ છે કે આ દેશની જે જાતિ પ્રથા છે એ જાતિ પ્રથાની અંદર એણે વાલ્મીકી સમાજમાં જન્મ લીધો હોવાના કારણે એને સ્વીકારી લીધું છે કે હું વાલ્મીકી છું, એટલા માટે જ મારે આ કામ કરવું પડે છે. અને જો એ આ મેલું ઉપાડવાનું કામ છોડી દે તો એની આજીવિકાનો અને રોટલાનો પ્રશ્ન ઊભો થયો છે. એના બાળકોનું શિક્ષણનો પ્રશ્ન ઊભો થાય. એના બાળકોને તો ખબર નથી કે મારા પિતા શું કામ કરે છે. આ સમાજ માટે, દેશ માટે રાષ્ટ્રીય શરમજનક આપણું કામ છે. જ્યાં સુધી આ રાષ્ટ્રીય શરમને આપણે કલંકને આપણે દૂર નહીં કરી શકીએ ત્યાં સુધી આ ગુજરાત રાજ્ય નંબર 1 થાય કે આપણું દેશ મંગળ ઉપર જાય, ચાંદ ઉપર જાય, એનાથી આ સમાજને કે આપણને કોઈ ફરક નહીં પડે. આપણે આપણી સંવેદનશીલતા જ્યાં સુધી ફરી પુનઃસ્થાપિત નહીં કરીએ અને આપણા ભાંડુઓ આપણા ભાઈઓ સાથે જ્યાં સુધી આપણે સમાન વ્યવહાર અને સન્માનજનક સ્થિતિની અંદર આપણે પુનઃસ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી આપણો સમગ્ર વિકાસ એ બિલકુલ પાયાવિહાણો અને ભ્રામિક અને માત્ર દેખાડા પૂરતો આપણે ચોખ્ખલ્યો એક સમાજ આપણે ગણાશે. સમાજના દરેક તબક્કાએ દરેક પક્ષોએ એના માટે એક મોટું મિશન ચલાવી, એક મોટું આંદોલન ચલાવી અને આ સમાજને પુનઃસ્થાપિત આપણે કરવો પડશે. જ્યાં સુધી આપણે આ સમાજને પુનઃસ્થાપિત નહીં કરી શકીએ ત્યાં સુધી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે કે મહાત્મા ગાંધી હોય, કોઈનું પણ આ સપનું સાકાર નથી થતું. એ લોકોએ ભારત દેશનું આ સપનું ક્યારેય નહોતું જોયું. અને જે કોઈ લોકો આની પાછળ જવાબદાર છે, આ લોકો કામ કરવા પાછળ, એની પર ફરજિયાતપણે કાનૂની કામ કરવું પડશે અને ફરજિયાતપણે એની પર ફોજદારી કાર્યવાહી કરવી પડશે. આજે દેશની અંદર એક પણ વ્યક્તિ પર
આ કામ કરાવવા બદલ કોઈની પર ફોજદારી કાર્યવાહી થઈ નથી. સામાજિક ન્યાય અધિકારી વિભાગના અગ્ર સચિવ માન્ય શ્રી સંજીવ પ્રસાદ એમ કહે છે કે ગુજરાતની અંદર એક સફાઈ કર્મચારી મેલું પાડવાનું કામ કરતો નથી, તો એના ઉપર પણ ફોજદારીની કાર્યવાહી આજે ચોક્કસ થવી જોઈએ.